નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। કાલે લોકસભાના બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થશે। રાજ્ય સરકારે હીટવેવને લઈને એડવાઇઝરી કરી જાહેર। લોકસભા ચૂંટણીને લઈ આગામી દિવસોમાં ભાજપ કોંગ્રેસના નેતા ગજેન્દ્રસિંહ સભા। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ 13 રાજ્યોની 88 બેઠકો પર આવતીકાલે મતદાન થવાનું છે। ગઈકાલે પ્રચાર ભૂંગળા શાંત થયા બાદ આજે કતલની રાત છે। તમામ રાજ્યોમાં હાલ તંત્ર એલર્ટ મોડ ઉપર છે, ત્યારે આવતીકાલે કેરળની તમામ 20 સીટો પર, કર્ણાટકની 28 સીટોમાંથી 14 सीटों पर, राजस्थान में 13 सीटों पर, महाराष्ट्र ने उत्तर प्रदेश में 8-8 सीटों पर, मध्य प्रदेश की 7 सीटों पर, आसाम और बिहार में 5-5 सीटों पर मतदान थशे। छत्तीसगढ़ और पश्चिम बंगाल में 3-3 बैठकों पर मतदान थशे, જ્યારે મણિપુર, ત્રિપુરા અને જમ્મુ કાશ્મીર में 1-1 बैठक पर मतदान थशे। अगाऊ लोकसभा चूंटણીના પ્રથમ તબક્કા હેઠળ 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થયું હતું। આમાં લગભગ 65.5% मतदान થયું હતું। મે મહિનામાં અતિશય ગરમીની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને હીટવેવ એડવાઇઝરી જારી કરી છે, જેમાં તેઓને ગરમીનો સામનો કરવા માટે તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવા શાળા સંચાલકોને નિર્દેશ આપવા જણાવ્યું છે। प्राथमिक शिक्षण कमिश्नरनी कचेरी द्वारा जारी करायेल एक परिपत्रमां जणावायुं छे के राज्यना राहत कमिश्नरे ताजेतरमां गुजरात हीटवेव एक्शन प्लान 2024 बहार पाड्यो छे, जेमां तमाम शाळाओने सवारना समये काम करवानो निर्देश आपवामां आव्यो छे। गुजरातनी लोकसभानी बेठको माटे त्रीजा तबक्कामां 7મી મેના रोज मतदान थवानुं छे। हवे चूंटणी प्रचारना आडे मात्र 11 दिवस हाथमां रह्या छे। आगामी 1 અને 2 મેના રોજ રાજ્યમાં 6 ચૂંટણી સભાઓ સંબોધશે। બીજા રાઉન્ડમાં 5મી મેના રોજ પણ પીએમ ગુજરાતના પ્રવાસે આવે તેવી સંભાવના જણાઈ રહી છે। ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકનો પણ 2 દિવસીય ગુજરાતનો પ્રવાસ કરશે। 27 એપ્રિલે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી નેતા પ્રિયંકા ગાંધીની વલસાડના ધરમપુર ખાતે જાહેર સભા ગજવશે। 28 એપ્રિલે વરિષ્ઠ नेता અને પૂર્વ સાંસદ અભિષેક મનુ સિંઘવી અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરશે, જ્યારે 29 એપ્રિલે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પાટણ ખાતે ચૂંટણી સભાને સંબોધન કરશે। છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેર વિસ્તારમાં અલગ અલગ 4 વ્હીલ ગાડીના માલિકો સેલ્ફ ડ્રાઇવિંગમાં તેઓની 4 વ્હીલ ગાડીઓ ભાડેથી આપતા હોય છે। અમુક સમૂહ આવી ગાડીઓ સેલ્ફ ડ્રાઇવિંગમાં ભાડેથી મેળવી બાદમાં ગાડીઓનું ભાડું ચૂકવતા ન હોય તેવા બનાવો અવારનવાર આવતા હોય છે। તાજેતરમાં જ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ગાડી માલિકો પાસેથી કુલ 50 થી વધુ 4 વ્હીલ ગાડીઓ આવા ઈસમો દ્વારા સેલ્ફ ડ્રાઇવિંગમાં ભાડેથી મેળવી ગાડી માલિકને ભાડું ન ચૂકવી ગાડી પરત નહીં આપી અને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી, જેને લઈ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી માહિતી મળેલ હતી કે 2 ઈસમો, જેમાં આકાશ પટેલ ઉર્ફે અક્કી અને બિલાલ શાહ, એ બંને દ્વારા છેલ્લા 1 મહિનાની અંદર અનેક લોકોની સાથે ગાડીઓ ભાડે લઈ જઈ અને ભાડું નહીં ચૂકવી તેમની સાથે છેતરપિંડી આચરેલ છે। સૌ પ્રથમ તો આ જે બાતમી મળી તેના આધારે પીએસઆઈ હુણ અને તેની ટીમ દ્વારા એક ગાડીના માલિક જે છે, જે તેમની પાસે ફરિયાદી તરીકે આવેલા, તો તેમની જે ગાડી છે એને રિકવર કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને તે જ્યારે એ ગાડી કઈ જગ્યાએ ગઈ છે ત્યાં સુધી જ્યારે ટીમ પહોંચી ત્યારે આખું આ કૌભાંડ જે છે તે આપણા માટે ક્લિયર થયું કે કઈ રીતે આ લોકો આખું કૌભાંડ આચરતા હતા। તો આની અંદર તેવું હતું કે જે આ આકાશ પટેલ ઉર્ફે અક્કી જે છે તે અહીંયા જે લોકો સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ગાડી ભાડે લઈ જવા માંગતા હોય તેવા જે કે બી કંપનીઝ અને નાની નાની ફર્મ્સ આવેલી છે તે કંપનીઝનો કોન્ટેક્ટ કરી અને જે ઘરઘરાલું અંદર ઓળખીતા હોય તેવા લોકોની ગાડી જે છે એ સેલ્ફ ડ્રાઇવિંગ માટે 15 દિવસ 20 દિવસ માટે ભાડે લઈ જતા હતા અને પછી તે ગાડી જે છે એ બિલાલને આપતો હતો અને બિલાલ આ ગાડીઓનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક પોતાના બીજા અવૈધ ધંધા છે કે જેમાં એ ડીઝલ ચોરીના કૌભાંડ સાથે પણ સંકળાયેલો છે, તો તેના માટે આ ગાડીઓનો ઉપયોગ કરતો અને તેના આ કેમ કે એ અવૈધ ધંધા માટે આ ગાડીઓનો ઉપયોગ કરતો એટલે જે રૂટીન ભાડું આવતું હોય એના કરતાં દોઢું કોઈ વાર ડબલ ભાડું પણ એ ચૂકવી દેતો હતો અને એ પછી એ ગાડીઓ જે છે એ થોડો સમય થાય એટલે એ ગાડીઓ કોઈને ગીરો આપી દેતો હતો। અમુક કિસ્સા
કિસ્સામાં એણે સસ્તામાં વેચી પણ દીધી હતી કે ભાઈ કાગળો તમને પછી હું મોકલી આપીશ, હાલ મારે આરસી બુક જે છે એ મારી પાસે નથી, ક્યાંક પડી છે. તો આખે આખું આ છેલ્લા 1 માસની અંદર આ લોકોએ આશરે 50 લોકોની સાથે 50 ગાડીઓનું કૌભાંડ આચરેલું હતું. જે ટોટલ કૌભાંડની કિંમત આપણે જોઈએ તો 3,60,00,000ની આસપાસની ગાડીઓની કિંમત થાય છે, જેમાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ 47 ગાડીઓ 3,51,00,000 રૂપિયા આસપાસની રિકવર કરવામાં આવેલી છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓ દ્વારા ગુના દાખલ કરવામાં આવે છે, જેમાં બી ડિવિઝનની અંદર 1 ગુનો છે, 1 ગુનો ભક્તિનગરમાં છે, 2 રાજકોટ તાલુકામાં ગુના દાખલ થયેલા છે અને આ તમામ ગુનાઓ જે છે તેની તપાસ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચલાવવામાં આવે. આ બિલાલ જે છે એમાં એવું છે કે ગાડીઓનો જે ઉપયોગ જે છે એ કેમ કે એ પોતાના બીજા ડીઝલ ચોરીના અવૈધ ધંધા માટે કરતો હતો, એટલે અલગ અલગ જગ્યાએ વાડામાં એમાં શરૂઆતના જે જ્યારે લઈ જતો હોય ત્યારે રાખી દેતો, પછી તો એ વેચી દેતો, એટલે જે ખરીદનાર ઈસમ પાસે આ ગાડીઓ રહેતી અને ખરીદનાર ઈસમો જે છે એમને પણ એને ઝાંસામાં લીધેલા હતા કે અમુક લોકોને એને ગીરો ગાડી આપેલી હતી, એટલે કે 2 મહિના 3 મહિના પછી પૈસા ચૂકવીને ગાડી છોડાઈ જશે એમ કહેલું હતું. અમુક લોકોને એને એવું કીધું કે હું તમને 10-15 દિવસની અંદર એમના ગાડીના કાગળો પહોંચતા કરી દઈશ, પછી તમે લોકોને આપણે આરટીઓની અંદર તમારા નામે ચડી જશે. આ રીતે બંને બાજુ એ લોકોએ છેતરપિંડી. સૌરાષ્ટ્રની અંદર એ રાજકોટ રૂરલના અમુક ગામડાઓની અંદર ગયેલી છે, મોરબી પડદરી બાજુ ગયેલી છે, જામનગરની અંદરથી આપણે રિકવર થયેલું છે અને અમુક ગાડી કચ્છ બાજુથી આ ગાડીઓ રિકવર થયેલી છે. હાલ આપણે ટોટલ 3 ગાડી રિકવર કરવાની બાકી છે ને તેના પ્રયાસો શરૂ છે અને આ સિવાય પણ બીજી ગાડીઓ 5 થી 6 અમને બાતમી મળી છે કે એને વેચી આ રીતે છેતરપિંડી કરેલી હોઈ શકે છે, એટલે ફરિયાદીઓનો સંપર્ક કરી અને તેમાં પણ આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું. રાજકોટમાં ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે ઝોન કક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનો શુભારંભ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અને રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. આ હોકી સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતાઓને ઝોન કક્ષાએ રમાડવામાં આવે છે. પ્રથમ અને બીજા વિજેતા ટીમ રાજ્ય કક્ષાએ રમવા જશે. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષામાં કુલ 7 ટીમોએ ભાગ લીધો છે. આજે સિનિયર પુરુષોની સ્પર્ધા યોજાઈ હતી. આવતીકાલે સિનિયર બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહથી રમતને રમ્યા હતા. આ જે ગ્રાઉન્ડ અત્યારે જે મહાકુંભ રમાઈ રહ્યો છે, આ ગ્રાઉન્ડનો કોચ છું અને હાલમાં જે ટુર્નામેન્ટ રમાઈ રહેલી છે એમાં આપણે જોવા જઈએ ને તો અત્યારે સિનિયર મેન્સ છે કે જે મેજર ટુર્નામેન્ટ કહેવાય ઝોન કક્ષાની, અત્યારે જે 7 ડિસ્ટ્રિક્ટ ભાગ લઈ રહ્યા છે. મેઇન વસ્તુ તો મારે ટેકનિકલી બાબતે આપણે ખાલી ફક્ત એટલું જ જણાવવાનું છે કે અત્યારે એવું લાગે કે આ ગેમ બહુ ડેન્જર છે, પણ જો તમે એને સારી રીતે ટેકનિકલી રમો ને તો ગેમ ડેન્જર છે નહીં. આમાં અમુક વસ્તુ તમારે ફક્ત ધ્યાન રાખવાની છે કે તમારા જે અમ્પાયર છે એના રૂલ્સ ફોલો કરવાના, પ્લસ જ્યાંથી તમે જે તે જિલ્લામાંથી આવો છો, જ્યારે તમે રાજ્ય કક્ષાએ કે તમે ઝોન લેવલે ભાગ લેવા જાઓ છો ત્યારે ત્યાં થોડુંક નોલેજ લઈ તમારા કોચિસ પાસેથી કે સર હવે નવા નિયમો શું છે, નવું શું અપડેટ છે, એ બધું ધ્યાનમાં રાખી અને તમે પૂર્ણ તૈયારી કરીને જ્યારે આવશો ત્યારે તમને અહીંયા પૂરેપૂરું રિઝલ્ટ મળશે. હાલમાં અત્યારે આપણે ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી ગયેલા છીએ, જ્યારે રાજકોટ સિટીની ટીમ છે આપણી જે એ અત્યારે બપોર બાદ સેમિફાઇનલ છે અને આ જે અત્યારે મેચ રમાયો છે એમાંથી જે જીતશે એ બી સેમિફાઇનલમાં આવશે. તો બપોર બાદ બધા સેમિફાઇનલમાં, આવતીકાલ સવારે ફાઇનલ રમવામાં આવશે. ખાસ ઓમ જો મેં તમને પહેલા જ કીધું કે તકેદારી વસ્તુ એવી છે, કોઈ પણ ગેમ તમે પકડો, જો તમે એને ટેકનિકલી નહીં રમો તો કોઈ પણ ગેમમાં તમને ઇન્જરી થવાના ભય છે. સપોઝ હું તમને સિમ્પલ ઉદાહરણ આપું કે ઘણી વાર છે આપણે જોતા હોય છે ગમે એ ગેમમાં કે થોડી વાર અંદર રમે તો થોડી વારમાં એના સ્ટ્રેચ થઈ જાય છે, સ્નાયુઓ રમી નથી શકતા, તરત લંગડાવવા મળે. એના રીઝન આ બધા ટેકનિકલી એ છે કે જ્યારે પૂરેપૂરું બોડી વોર્મ કરવું કોઈ પણ મેચ માટે, કોઈ પણ ગેમ માટે, એ જ રીતે તમારું કુલ ડાઉન કે જ્યારે કે મેચ પૂર્ણ થયા બાદ બી તમારે બેસીને જ જવાનું, તમારું બોડી પૂરું કુલ ડાઉન કરવું જરૂરી છે. આ બધી ટેકનિકલી બાબતો ધ્યાનમાં રાખી અને એનું નોલેજ લઈને જ્યારે આ વસ્તુ તમે જ્યારે એપ્લાય કરો છો ત્યારે તમે સારું રિઝલ્ટ આપી શકો છો. ખેલ મહાકુંભ 2.0 2024માં અહીંયા ઝોન કક્ષાની હોકીની સ્પર્ધા આજે રાજકોટ મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી. ઝોન કક્ષા એટલે સૌરાષ્ટ્ર ઝોન જે છે, જે જિલ્લા કક્ષાના હોકી રમીને વિજેતા થયા હોય એ ટીમો આપણી અહીંયા આવે ઝોન કક્ષામાં રમવા માટે અને ઝોન કક્ષામાંથી ફર્સ્ટ સેકન્ડ જે વિજેતા ટીમ છે એ આગળ આવનારા દિવસોમાં રાજ્ય કક્ષામાં રમવા જશે. જેઈઈ મેન 2024 નું ફાઇનલ પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં એલાન રાજકોટના વિદ્યાર્થીઓ ફરી ટોપ 100 ની યાદીમાં આવ્યા છે.
જેઓએ 100માંથી 100% મળ્યા છે. સતત 5 વર્ષથી એલાન રાજકોટ પોતાનું ઉત્કૃષ્ટ પરિણામ આપી રહ્યું છે, ત્યારે અન્ય વિદ્યાર્થી દ્વિજા પટેલે ઓલ ઇન્ડિયા રેન્ક 58 મેળવીને ગર્લ કેટેગરીમાં સૌરાષ્ટ્ર ટોપર બની છે. 3 વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ટોપ 100માં ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો છે. એવી જ રીતે ટોપ 500માં ઓલ ઇન્ડિયા રેન્કમાં 6 વિદ્યાર્થીઓ, ટોપ 1000માં ઓલ ઇન્ડિયા રેન્કમાં 11 વિદ્યાર્થીઓ, ટોપ 2000માં ઓલ ઇન્ડિયા રેન્કમાં 15 વિદ્યાર્થીઓ, ટોપ 5000 ઓલ ઇન્ડિયા રેન્કમાં 23 અને ટોપ 10000 ઓલ ઇન્ડિયા રેન્કમાં 31 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. જેઈઈ મેઇન 2024નું અંતિમ પરિણામ જાહેર થઈ ગયું છે, ત્યારે આ પરિણામને ધ્યાને લઈ પહેલા રાજકોટ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને હર્ષોલ્લાસ સાથે આ વિજયની ક્ષણને ઉજવવામાં આવી હતી. आज जेईई मेन 2024 का रिजल्ट आया और शानदार रिजल्ट था, तो उसी सिलसिले में रिजल्ट को अनाउंस करने के लिए प्रेस कॉन्फ्रेंस की गई है. ऑल इंडिया रैंक की बात करें तो टॉप 100 में 3 स्टूडेंट्स हैं, 28, 44 और 58 रैंक पर. और गुजरात में भी ये 2 बच्चे टॉप हैं और 1000 के अंदर करीबन 11 बच्चे हैं और 10,000 में करीबन 31 बच्चे सिलेक्ट हुए हैं. एलन इज़ अ वेरी ओल्ड ब्रांड, बहुत पुराना ब्रांड है और काफ़ी दिनों से एक लेगेसी है, करीबन 35-36 सालों से रिज़ल्ट देने की, और एक बढ़िया पेडागॉजी है, पढ़ाने का जो तरीका है इतने सालों में डेवलप हुआ है. टीचर्स बहुत ही काबिल हैं यहाँ, बहुत ही एक प्रोसेस के थ्रू उनका सिलेक्शन होता है, कोटा से उनकी ट्रेनिंग होती है, यहाँ आकर वो क्लास लेते हैं. और डेडिकेशन भी और जो कंपनी का टीचर्स को रखने का जो तरीका है वो भी बहुत बढ़िया है. तो उस हिसाब से टीचर्स बहुत अच्छा काम करते हैं और बच्चों के ऊपर मेहनत करते हैं. पूरी टीम जो है एक साथ रहती है और बढ़िया रिजल्ट देते हैं. दे आर बेसिकली talented students. Rajkot has been you can say the playground for so many good talented students all over India. उनका एक प्रेजेंस रहता है और बहुत अच्छी तरीके से चीज़ों को ग्रैस्प करते हैं. उसके अलावा जो टीचिंग की पेडागॉजी जब पहुंची राजकोट तो इन दोनों का अच्छा कॉम्बिनेशन हुआ. बच्चे तो टैलेंटेड है ही हमेशा से यहाँ, और जब टीचिंग भी उस लेवल की पहुंचती है तो जो मिश्रण होता है उससे बढ़िया रिजल्ट आते हैं. સુરત શહેરમાં રફતારના ઇસમો સામે સુરત પોલીસની કાર્યવાહી સામે આવી છે. સુરત શહેર ઝોન 4 વિસ્તાર હેઠળ જેટલા પણ પોલીસ સ્ટેશન આવે છે તે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટન્ટ કરતા કે પછી પોતાની બાઇકને મોડિફાઈ કરી બેફામ રીતે વાહન ચલાવતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પોલીસે 3498 જેટલા મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યા છે. કુલ 17,60,200 રૂપિયાના દંડની વસૂલાત પણ કરવામાં આવી છે. की सूचना से पिछले 1 महीने में हर वीकेंड पे वाहन चेकिंग का ड्राइव चलाया गया, जिसमें विशेष ध्यान जो मॉडिफाइड बाइक हैं, बाइक से स्टंट करने वाले हैं, स्पोर्ट बाइक जिसका साइलेंसर मॉडिफाई करा के रखते हैं, उन सब पे विशेष रूप से काम किया गया जोन 4 एरिया में. और इस ड्राइव के दौरान हमने 3,498 वाहन डिटेन किए, जिसका 17,60,200 रुपये जुर्माना वसूला गया है. और बहुत सारी बाइकें हैं जिनका साइलेंसर आरटीओ का चालान करके बाद में साइलेंसर चेंज करवा के बाद में बाइकें छोड़ी गई हैं. तो ये बाइकें यहाँ पे अभी 100 से ज़्यादा वाहन है वो अभी यहाँ पे हैं, और बाकी वाहन जो है वो पुलिस स्टेशन में है. और सूरत सिटी पुलिस है वो मॉडिफाइड बाइक से स्टंट करना है इसके सख्त खिलाफ है, और ये कार्रवाई मॉडिफाइड साइलेंसर के बाद में ज़्यादातर जो बच्चे हैं स्कूल के, कुछ तो हैं जो शौक रखने वाले लोग हैं जिन्होंने किसी के कहने पे इसको मॉडिफाई करवा लिया, और कुछ टपोरी टाइप के लोग हैं जो मॉडिफाई करा के और बीच में स्टंट मारना, सड़क पे रील बनाना, ये सब चल रहा था, तो उन पे ये कार्रवाई की गई है. સમગ્ર રાજ્યમાં રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા પાટડીના ધામા ખાતે અસ્મિતા ધર્મરથનો પ્રારંભ કરાયો હતો. આ રથ 3 દિવસ સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ સ્થળોએ ફરી સુરેન્દ્રનગર ખાતે સમાપન થશે, જે અંતર્ગત ધર્મરથ કાઠી સમાજ આસ્થા કેન્દ્ર એવા સુરજ દેવળ પહોંચીને ચોટીલા ખાતે આવી પહોંચ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ચોટીલાના કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો સહિત અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
થાનગઢ ચોકડી ઉપર રથનું સ્વાગત કરીને રેલી સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. એન્જિનિયરિંગના પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી જેઈઈ મેનના સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ આકરી મહેનત અને ધગશથી સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે મેન પાસ થયેલા વિદ્યાર્થીઓએ આગામી સમયમાં એડવાન્સ ક્રેક કરીને પછી આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શહેરના કૌશલ વિદ્યાભવનમાંથી 15 વિદ્યાર્થીઓએ 99 થી વધુ પીઆર મેળવ્યા છે. ત્યારે વગાસિયા પલ પોપટભાઈ સેશન 2માં 99.80 સાથે સ્કૂલ ફર્સ્ટ આવ્યો છે. હીરાના બ્રોકરેજનું કામ કરતા પિતાના પુત્રએ મેળવેલી સફળતાને લઈને પરિવાર સાથે શાળામાં પણ હર્ષની લાગણી વ્યાપી હતી. આ ઉપરાંત મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ચાવડા યાજ્ઞિક રાયસિંગભાઈને પણ જેઈઈમાં 99.75 પીઆર પ્રાપ્ત થયા છે. આજે જેડબલઈ મેઇન સેશન 2નું રિઝલ્ટ આવ્યું, એમાં મારે 99.21 પીઆર આવ્યા. સ્કૂલવાળાનો જેમાં ખૂબ મોટો સહયોગ હતો, તેમણે સારી મહેનત કરાવી હતી. મેં પણ મારા તરફથી પૂરું આપ્યું હતું. મારા મમ્મી પપ્પા અને સ્કૂલવાળાનો પણ સારો સપોર્ટ હતો. મારા મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પાની કેમિકલની ફેક્ટરી છે અને હું આગળ જઈને કેમિકલ એન્જિનિયર બનવા માગું છું અને તેમનું નામ રોશન કરવા માગું છું અને દેશનું નામ રોશન કરવા માગું છું. રિઝલ્ટ તો ખૂબ સારું છે અને આ રિઝલ્ટ પાછળ આચાર્યશ્રી, ટ્રસ્ટીશ્રી, શિક્ષકોનો અને માતા પિતાનો અને થોડોક મારો ફાળો છે. આમાં સારું લાગી રહ્યું છે, પરંતુ આ વખતે સેશન 2માં તો ઘણું ઊંચું કટઅપ ગયું છે સેશન 1ની સાપેક્ષે. આગળ જઈને કોમ્પ્યુટર સાયન્સમાં આગળ અભ્યાસ કરવા માગું છું. મમ્મી હાઉસ વર્કર છે અને પપ્પા ડાયમંડમાં છે. આપનું નામ છે? હરેશ પાંડવ, આચાર્ય કૌશલ વિદ્યાભવન, નાના વરાછા. આજે કેવું રિઝલ્ટ આવ્યું? આજ રોજ જેડબલઈ મેઇન સેશન 2નું પરિણામ જાહેર થયું અને શાળાનું ખૂબ જ સારું પરિણામ આવેલું છે. ટોટલ 118 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે બેઠેલા હતા. એમાંથી 87 વિદ્યાર્થીઓ જેડબલઈ એડવાન્સ માટે ક્વોલિફાય થયેલા છે અને જેડબલઈ એડવાન્સની પરીક્ષા આપશે. 15 વિદ્યાર્થીઓને 99 કરતાં પણ વધુ પીઆર રેન્ક પ્રાપ્ત કરેલો છે. વર્ષ દરમિયાન પરીક્ષામાં પ્લાનિંગ પહેલેથી અમારે કરવામાં આવતું હતું અને સમયસર સિલેબસ પૂરો કરી અને વારંવાર પરીક્ષા લઈ, વારંવાર પેપરના સોલ્યુશન કરાવી અને રિવિઝન કરીને વધુમાં વધુ પરિણામ પ્રાપ્ત કરેલું છે. વિદ્યાર્થીઓને એટલું જ કહીએ છીએ કે મહેનત કરો અને પૂરેપૂરા પ્લાનિંગ સાથે કામ કરો, વિશ્વાસ રાખો તમારી ઉપર અને ખૂબ સારું પરિણામ મેળવો. યુવા સેના ટ્રસ્ટના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલાના 8 જૂનના રોજ જન્મદિવસ નિમિત્તે 11 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નના લાભાર્થી રાજકોટ યુવા સેના ટ્રસ્ટ દ્વારા 1 મે બુધવારથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આગામી 1 મે થી 7 મેના રોજ શ્રીજી હેરિટેજની સામે શ્રી રવિશંકર સ્કૂલ સામે શિવ આરાધના સોસાયટી, મેઇન રોડ, મારુતિ ચોક, બિગ બજાર પાછળ કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સંગીતમય શૈલીમાં પ્રખર ભાગવત આચાર્ય શાસ્ત્રી પિયુષભાઈ વ્યાસ અને રસાળ શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવશે. આ અંગે વધુ વિગતો યુવા સેના ટ્રસ્ટના આગેવાનો દ્વારા તક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. ગયા વર્ષથી અમે શરૂઆત કરી હતી. ગયા વર્ષથી જ સપ્તાહ અને 11 દીકરીઓના સમૂહ લગ્ન બંનેનું ખૂબ સરસ આયોજન થયું હતું. આ વર્ષે પાછું અમારા પ્રમુખ છે પ્રદ્યુમનસિંહ ઝાલા, એમના જન્મદિવસ નિમિત્તે 11 દીકરીઓના, અને એ 11 દીકરીઓ એવી કે જેને માતા પિતા કોઈ ના હોય અથવા તો બેમાંથી એક ના હોય અથવા તો ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ હોય, એવી દીકરીઓને અમે ગયા વર્ષે 151 આઈટમો આપેલી છે કરિયાવરમાં. આના નિમિત્તે સમૂહ લગ્ન નિમિત્તે જે સપ્તાહનું આયોજન કર્યું હતું એમાંથી દાતાઓ તરફથી અમને ઘણી બધી કરિયાવરની વસ્તુઓ મળેલી હતી. આ વર્ષે પણ એ અપેક્ષા સાથે સમૂહ લગ્નના નિમિત્તે સપ્તાહનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. અને સપ્તાહ છે શિવ આરાધના સોસાયટી, મેઇન રોડ, મારુતિનગર મેઇન રોડમાં, બિગ બજારની પાછળ. આપણી સાથે શાસ્ત્રીજી છે પિયુષભાઈ વ્યાસ, એ કથા શ્રવણ કરવાના છે અને ખૂબ સુંદર આયોજન છે. લોકોનો સાથ પણ સારો મળે છે અને ત્યાં પણ અમે બધાને અપીલ કરીએ કે જેમ બને એમ ઝાઝા લોકો ભાગવત સપ્તાહ સાંભળવા પણ આવજો. તમારે યથાયોગ્ય આપણી 11 દીકરીઓને દાન પણ આપી શકો છો, રોકડ રકમની પણ વસ્તુઓ પણ આપ આપી શકો છો અને ખૂબ સરસ આયોજન છે. તો દરેક લોકોનો સાથ સહકાર અમે ઈચ્છીએ છીએ. કથાની શરૂઆત 1-5 થી 6 પાઠ છે. 7 તારીખે પૂર્ણાહુતિનો હવન છે. સાંજનો સમય છે 4 થી 7નો. બીજા કોઈ પ્રોગ્રામ અમે નથી કરી રહ્યા કારણ કે ઉનાળોને એવું છે અને રાત્રે પછી મેળ ના ખાય, કારણ કે આ સંસ્થા દ્વારા છે. પારિવારિક સમારંભ હોય તો આપણે બધું કહી શકીએ, પણ આટલું 1 તારીખથી 6 તારીખનું સાંજે 4 થી 7નું આયોજન છે.
દરેકને અપીલ કરીએ છીએ કે 11 દીકરીઓના સમૂહ લગ્ન ગઈ વખતે અમે ખૂબ જ સરસ રીતે કર્યા હતા. પ્રથમવાર હતા છતાં પણ જે કોઈ આપણા ધારાસભ્યો છે કે કોઈ પણ આવ્યા હતા, દરેક મહેમાનો એમને એક વસ્તુ બિરદાવી હતી કે પ્રથમ આયોજન પણ આપનું આટલું સરસ છે. હજી પણ અમે વિચારીએ છીએ, અમે જાકમજોડમાં નથી માનતા, પણ એ પૈસા અમે દીકરીઓને કરિયાવરમાં આપવા માંગીએ છીએ. કારણ કે કોઈ પણ અનાથ દીકરી કે પિતા વગરની દીકરી છે એને મોટે ભાગે અમુક વર્ષે એવું મેણું આપવામાં આવે છે કે તારા પિયરથી શું આપવામાં આવ્યું છે, અને આ મેણું બહુ હાર્ટમાં લાગી આવે છે દીકરીઓને. અને અમે એ ઈચ્છીએ છીએ કે બને એટલું વધારે કરિયાવર અમે દીકરીઓને આપીએ કે ભલે ગમે એવા સારા સાસરિયા છે પણ એને ભવિષ્યમાં ક્યારેય એવું ના સાંભળવું પડે કે તારા પિયરિયા તરફથી કે ત્યાંથી તને શું મળ્યું સાંભળ કરિયાવરમાં. એટલે દરેક અમે અપીલ કરીએ છીએ કે અમારે દાન તમે રોકડ રકમે ના આપો તો પણ અમને વાંધો નથી, પણ તમારા હાથે તમને જે વસ્તુ ગમતી હોય એ રીતે તમે કરિયાવર આપણી દીકરીઓને જાજો આપીએ. તમારા હાથે તમે દીકરીઓને સમૂહ લગ્નમાં આવીને આપી શકો છો. એવું પણ નથી કે તમે કહી દીધું એટલે પૂરું. અને જે દાતા હશે એને સમૂહ લગ્નમાં પણ આવવાનું છે જ, કે એ જોવે કે મારી વસ્તુ આવી દીકરીઓ સુધી પહોંચાડી છે. અમે આજરોજ કેન્દ્રીય વિદ્યાલય DPA ગાંધીધામ દ્વારા ગોપાલપુરી કોલોનીમાં મુખ્ય દરવાજા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મતદાતા જાગૃતિ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન જગદીશ કે રાઠોડ, ચીફ વિજિલન્સ ઓફિસર DPA કંડલા અને વિશેષ અતિથિ C હરિચંદ્રન, સર સચિવ DPA કંડલા તેમજ સુશીલ નાહ, મુખ્ય મિકેનિકલ એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય અતિથિએ લોકશાહી એ લોકોની, લોકો દ્વારા અને લોકો માટેની સરકાર છે જેવા ઐતિહાસિક વાક્યનું મહત્વ સમજાવ્યું હતું અને તમામ લોકોને ચૂંટણીમાં મતદાન કરવા અપીલ પણ કરી હતી. કાર્યક્રમ દ્વારા લોકોને ગાંધીધામમાં 7મી મેના રોજ યોજાનાર ચૂંટણી માટે શક્ય તેટલું વધુ મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન દ્વારા મતદાર જાગૃતિ માટે રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ कार्यक्रम डेप्यूटी सेक्रेटर DPA कंडला, जनसंपर्क अधिकारी, चीफ एग्जीक्यूटिव इंजीनियर उपस्थित रहा था. आज का जो ये प्रोग्राम आयोजित किया है हमारे दीनदयाल पोर्ट अथॉरिटी के सेक्रेटरी और केंद्रीय विद्यालय के हमारे प्रिंसिपल, उन्होंने ये वोटिंग अवेयरनेस क्रिएट करने का एक प्रोग्राम आयोजित किया है और ये प्रोग्राम के दौरान हम सभी से ये आग्रह करते हैं, विनती करते हैं कि आप सभी अपने अपने एरिया में अपने सगे संबंधी, अपने रिश्तेदार, अपने अड़ोसी पड़ोसी सबको ये प्रोत्साहित करें. जिस दिन मतलब वोटिंग होने जा रहा है उस दिन ज्यादा से ज्यादा संख्या में लोग पार्टिसिपेट करें और हमारी जो दुनिया में जो हमारी डेमोक्रेसी, हमारी जो कंट्री का नाम है, सबसे बड़ी लोकतांत्रिक कंट्री है और वो ये कंट्री का नाम रोशन करे और हम अपना योगदान ये हमारे राष्ट्र निर्माण की डायरेक्शन में अपने जो वोटिंग के जरिए हमको जो शक्ति प्रदान की गई है हमारे संविधान में, उसका हम प्रयोग करें और हम अवश्य वोटिंग करने जाए. धन्यवाद. समग्र राज्य में राजकोट लोकसभा भाजपा उम्मीदवार परसोत्तम रूपाला विरुद्ध क्षत्रिय समाज में विरोध जोवा मळी रह्यो छे. त्यारे आ विरोधना भागरूपे क्षत्रिय समाज द्वारा गामे गाम धर्मरथ रवाना करवामां आव्या छे. मोरबीना सख्त सनाड़ा गामे आवेला शक्ति माताजीना मंदिर खातेथी धर्मरथનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આજે આ રથ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ભ્રમણ કરશે તેમજ આગામી 5 દિવસ સુધી આ રથ જિલ્લાના અન્ય તાલુકામાં ભ્રમણ કરશે. ધર્મરથ નીકળ્યો છે તે સખત સનાડા શક્તિમાના મંદિરેથી ટંકારામાં આવતા તમામ વિસ્તારો ગામમાં આજરોજ અમે નીકળશે, જેમાં સંજનપર, ગોંધરા, વીરપર, લજાઈ તમામ ગામોમાં આજે આ રથ જોડાશે અને તમામ ગામે ગામેથી બહોળી સંખ્યામાં રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજ અમારી સાથે જોડાશે. 4 થી 12 દિવસ સુધી આ રથ મોરબી જિલ્લામાં અલગ અલગ ગામડાઓમાં ફરશે. કાલે જે વાંકાનેર તાલુકામાં હતો, આજે ટંકારા તાલુકો છે, આવનારા 2 દિવસમાં માળિયા અને મોરબી તાલુકામાં. ખાસ કરીને આ ધર્મરથનું શું મહત્વ છે, શું સંદેશ છે? ખાસ કરીને આ ધર્મરથનો એક જ સંદેશ છે કે જે અમારા સભ્ય સમાજની અંદર લડાઈ ચાલુ છે તેની અંદર અન્ય જ્ઞાતિ પણ અમારી સાથે જોડાય અને વધુમાં વધુ અમે ભાજપને મતદાન કરી શકીએ તે જ અમારો આજે જે ધર્મરથ નીકળ્યો છે એનો અમારો એક જ હેતુ છે કે 18 વર્ણને સાથે રાખી અને અમે આ જે કાર્ય કરવા જઈ રહ્યા છીએ ભાજપની વિરુદ્ધ, કારણ કે લોકશાહી ઢબેથી અમે લડાઈ કરવા જઈ રહ્યા છીએ અને બહુ લાંબા ગાળાની આ લડાઈ છે.
અને એનું કારણ ફક્ત અને ફક્ત એટલું જ છે કારણ કે અમારી જે અસ્મિતાને ઠેસ પહોંચી હતી, રૂપાલા સાહેબે જે અભદ્ર ટિપ્પણી કરી એનો જ ફક્ત અમને વિરોધ છે, બાકી કોઈ જાતનો વિરોધ નથી. અને આપ સૌ મીડિયાવાળા પણ જોવો જ છો કે અમારા દીકરાઓએ બધા કોઈ પણ જાતની નુકસાની કરી નથી, કારણ કે એ સમજે છે, એક સમજદાર વર્ગ છે, એક જેને કહેવાય ને મર્યાદામાં રહીને ચાલવાવાળો એક આખો સમૂહ છે કે પબ્લિક પ્રોપર્ટીને કોઈ દિવસ નુકસાન ન પહોંચાડે. અને આગળ પણ અમે એવી જ રીતના અમારી લોકશાહી ઢબે જ અમારી લડાઈ ચાલુ રહેશે અને જ્યાં સુધી ભાજપને અમે મેક્સિમમ વધારે નુકસાન ન પહોંચાડે ત્યાં સુધી અમારી આ લડાઈ ચાલુ રહેશે. અને અમે એક દિવસના પ્રતિક ઉપવાસ પર પણ મોરબીમાં ઉતરવાના છીએ અને મોરબીની આસપાસમાં ટંકારા માળીએ બધે જ આ ધર્મરથ જશે અને 18 વર્ણને અમે સાથે રાખવાના છીએ અને અમારી સાથે બધા જ્યાં પોઝિટિવ રીતે જોડાય છે, કારણ કે એને ખબર છે કે આમાં કોઈ ખોટું કે ખરાબ વસ્તુ નથી અને બધા અંદરથી સમજે છે કે આજે જે ધર્મ યુદ્ધ થવા જઈ રહ્યું છે અને ક્ષત્રિયનો હંમેશા ઇતિહાસ સાક્ષી છે. આપ સૌ જાણો જ છો ક્ષત્રિયોનો ઇતિહાસ શું છે, રાજપૂતનો ઇતિહાસ શું છે અને ક્ષત્રિયાણીઓએ પણ ભારોભાર યોગદાન આપેલું છે. બસ એ જ કહેવા માંગીશ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.